श्री रडकेश्वर महादेव प्राण प्रतिष्ठा महोत्सव कर्णपुरा गामे भव्य धार्मिक अनुष्ठान। स्थळ कर्णपुरा गाम, तालुको थराद, जिल्ला बनासकांठा। तारीख 23 जून થી 29-20 જૂન 1925। થરાદ તાલુકાના કર્ણપુરા ગામે વૈદિક પરંપરા અને ઋષિમાર્ગનું જીવંત પ્રતીક સમાન શ્રી રડકેશ્વર મહાદેવના નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાવન અવસરે ગામજનોના સહયોગ અને શ્રદ્ધાપૂર્વકના ઉપક્રમે 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ધાર્મિક રસિકો અને શ્રોતાઓને આત્મિક શાંતિનો અનુભવ કરાવનારી આ કથા ગામમાં શુભતાનું પવન વહાવશે। કથાકાર શ્રી વિક્રમપ્રસાદજી શાસ્ત્રી, રૈયા, દિયોદર। તેઓના વિવેકભર્યા વાણી પ્રસાર અને જીવનમૂલ્યોને સ્પર્શતી કથાવાર્તા શ્રોતાઓના હૃદયમાં સંસ્કાર અને ભક્તિનો સિંચન કરશે। આ ધાર્મિક પ્રસંગને ધ્યાનમાં રાખી સમગ્ર ગામમાં ઉમંગ અને ભક્તિભાવના લહેર વ્યાપી ગઈ છે। મંદિર પ્રાંગણને ફૂલો અને ધ્વજાવલીઓથી સુશોભિત કરવામાં આવ્યું છે અને યજ્ઞશાળામાં નિયમિત પૂજા અર્ચન, હવન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવાના છે। આમંત્રણ। આ પાવન પ્રસંગે સહભાગી થવા માટે સમગ્ર તાલુકા તથા આસપાસના વિસ્તારોમાંથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે। શ્રીમદ ભાગવત કથાના શ્રવણ દ્વારા જીવનમાં ભક્તિ, શાંતિ અને સંસ્કારની પ્રેરણા પ્રાપ્ત થશે। આયોજક શ્રી રડકેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજક મંડળ, કર્ણપુરા ગામ, તાલુકો થરાદ। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। સ્કૂલોમાં આધાર કાર્ડ મંગાવે છે શિષ્યવૃત્તિ માટે, છોકરાઓને મંગાવે છે, એટલે અમે આધાર કાર્ડ અપડેટ માટે આવેલા છે। 5 વર્ષે રિન્યૂ કરાવવું પડે છે, અપડેટ કરાવવું પડે છે, પણ 2-3 મહિનાથી ધક્કા ખાઈને જો છો। પછી રેશન કાર્ડમાં અમને કંટ્રોલ મળતું નથી 2-3 મહિનાથી કે આધાર કાર્ડ રિન્યૂ કરાવીને પછી કેવાયસી કરાવો। કેવાયસી આધાર કાર્ડ અપડેટ થાય સિવાય કેવાયસી થાય નહીં, એટલે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વારંવાર ધક્કા ખાવા પડે છે। પણ કોઈ સાહેબો હાજર હોય તો પણ 2 વાગ્યા સુધી અમારે લાઇનમાં ઊભું રહેવું પડે છે, પણ 2 વાગ્યા પછી રિસેસ થઈ જાય એટલે પછી સાહેબો કે રિસેસ પછી આવો, રિસેસ પછી આવો એટલે 3-4 વાગે આવો એટલે પાછા 4-5-6 વાગે પાછું બંધ થઈ જાય, એટલે પાછો મારો ધક્કા ખાવાનો વારો આવે, પાછો ધક્કો પડે છે અમને। આ રીતે પાલનપુરથી આવો છો, ગોબરી રોડ નવાગંજથી આવો છો, વારંવાર ધક્કા ખાવા પડે છે। આ રીતે આધાર કાર્ડને કેવાયસી માટે ખૂબ તકલીફ પડે છે। હું વતની છું, અહીંયા આધાર કાર્ડ અપડેટ કરવા માટે હું અને અમારા ભાગ્યા છે એમના માણસોને એક અઠવાડિયાથી અહીંયા આધાર કાર્ડ માટે આવે છે, પણ કોઈ કર્મચારીઓ હાજર હોતા નહીં ને આવે ત્યારે એમ કહે છે કે સર્વર ડાઉન છે અને તકલીફ પડે છે, એટલે એ કરતા નથી, એટલે એક અઠવાડિયે ધક્કા ખાઈએ છીએ સાહેબ। અને આજે તો અમે 9 વાગ્યાને આવ્યા છીએ, આજે તો 11:30 ઉપર થવા, 11:15 જેવા થવા, હજી સુધી કોઈ કર્મચારી જ હાજર નથી। અને કર્મચારી હાજર રહે તો સર્વર ડાઉનમાં તો થોડો તકલીફ પડે, પણ કર્મચારી હાજર રહે તો કામ થાય ને, કોઈ કર્મચારી તો હાજર રહેતો જ નથી અહીંયા। 11-12 વાગે કર્મચારી આવે ને 1 વાગે વળી રિસેસ પડી જાય ને વળી રિસેસ છે ને એવું કહે, પછી વળી કે સર્વર ડાઉન છે ને અમારે બધા નાટક કરે છે આ બધા લોકો। અરે કેટલી તકલીફ, એટલે એક અઠવાડિયે રોજ અહીંયા ગામડેથી આવે છે, ધક્કા ખાઈએ છીએ, રોજના 50 રૂપિયા ભાડું ભરીને આવીએ છીએ રોજના અમે સાહેબ। અને બીજું તો ઠીક આવી ગરમીમાં કેટલી તકલીફ પડે અમને। અને માગણી એમ કહે કે અહીંયા કર્મચારીઓ ટાઈમસર આવે, સવારે 10 વાગે આવી જવા જોઈએ, અને એમને નક્કી તો એમનો પગાર જ ના આપો સાહેબ। આ બધાને પગાર નીચે જેટલા બી લાઇન્સ જેટલા બી કર્મચારીઓ હોય બધાને અંદર જે કાયદેસરની કાર્યવાહી સાહેબ કરો ને।